સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભા ગુરુવારે મળી હતી, જેમાં શહેરના માર્ગો સિમેન્ટ કોન્ક્રીટના બનાવવાના તથા પ્લોટ ભાડે આપવા અને ખાડી સફાઈ સહિતના કામો રજૂ કરવામાં આવ્યા હતા. સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભા ગુરુવારના રોજ સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલની અધ્યક્ષતામાં મળી હતી, જેમાં સુરત શહેરના તમામ રસ્તાઓ હવે સીસી રોડ એટલે કે સિમેન્ટ કોન્ક્રીટના બનશે. તો સાથે સુરત મહાનગરપાલિકાની આવક ઊભી કરવા સુરતમાં આવેલ 400થી વધુ પ્લોટોમાંથી 5 પ્લોટો 40થી 100% જેટલા ભાવ વધારા સાથે ભાડે અપાયા છે. તો સાથે ચોમાસા પહેલાં ખાડીની સફાઈ અંગે પણ ઝોન પ્રમાણે માહિતી આપી દેવાઈ છે. હાલ કોરોનાને કારણે કામગીરીમાં વિલંબ થયો હોવાનું પણ સ્થાયી સમિતિના ચેરમેને જણાવ્યું છે. સ્થાયી સમિતિની આજની મિટિંગમાં સુરત શહેરના પ્રજાજનો માટે એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે, જે આપ કહી શકો કે બ્રેકિંગ ન્યૂઝ તરીકે એને યુઝ કરી શકાય. અમારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ CR પાટીલ સાહેબ હંમેશા એવું કહેતા કે એવી સુવિધા આપો શહેરને જે વર્ષો સુધી અમને કામ લાગે અને મેન્ટેનન્સ ફ્રી હોય, એવી સુવિધા આપણે આપવી જોઈએ. અને એ બાબતને ધ્યાનમાં રાખીને આજે સુરત શહેરને સિમેન્ટ કોન્ક્રીટના રોડ, જે રીતે ડામરના રોડ માટેની પ્રોસિજર કરવાની હોય એ જ પ્રમાણે સિમેન્ટ કોન્ક્રીટના રોડ પણ આપણે આપી શકીશું. એટલે કે સુરતની મોટાભાગની સોસાયટીઓ હવે ડામરની જગ્યાએ કોન્ક્રીટ રોડમાં બનશે. ડામર રોડની જગ્યાએ કોન્ક્રીટ રોડ બનવાને કારણે એ રોડોની જે કોન્ક્રીટના રોડોની જે લાઈફ છે એ ઓછામાં ઓછી 25થી 30 વર્ષની છે, જેને કારણે મેન્ટેનન્સમાં બી તકલીફ ઓછી પડશે અને લોકોને પણ એમાં સુવિધા વધશે. એવું એક આજે અમે અમારી સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો સાથે નિર્ણય લીધો છે, સામાન્ય સભાની મંજૂરીની અપેક્ષાએ. બીજી વાત છે કે દર 5 વર્ષે જે ડામરના રોડોને રીકાર્પેટ કરવાની સિસ્ટમ વર્ષોથી ચાલી આવેલી છે, એમાં પણ જે 5 વર્ષથી જૂના, એટલે કે અમારા અધિકારીઓ ચેક કર્યા પછી જો એ રોડ ઘણી વખતે 5ની જગ્યાએ 7 વર્ષની લાઈફ પણ થતી હોય છે, 8 વર્ષની લાઈફ પણ થતી હોય છે, ત્યાર પછી ફક્ત એક 500 રૂપિયાની ફી ભરીને અમારી સરકારશ્રીની જે જનભાગીદારી યોજના છે એ અંતર્ગત એમણે ફોર્મ ભરવાનું રહેશે અને એ બધા રોડો પણ આપણે કોન્ક્રીટના, સિમેન્ટ કોન્ક્રીટના રોડ બનાવી શકીશું. ઉપરાંત આજે 5 જે ભાડાના પ્લોટો, તમને ખ્યાલ હોય તો છેલ્લા ઘણા વખતથી આ ચર્ચા ચાલે છે, એવા 408 પ્લોટો આપણે શહેરમાં આઈડેન્ટિફાઈ કર્યા છે અને એની ઉપર ભાડાની ઇન્કમ વધારવાના આશયથી આજે પહેલો નિર્ણય અમે 5 પ્લોટો 40%થી લઈને 100% સુધીના વધારામાં આપ્યા છે. એટલે કે જેનું ભાડું માની લો કે 50,000 રૂપિયા થતું હોય, એનું ભાડું 1 લાખ રૂપિયા થશે. એ પરિસ્થિતિમાં આજે આ પ્લોટોનું પણ આપણે જે કંઈ કાર્યવાહી કરવાની હતી સ્ટેન્ડિંગ કમિટી તરફથી એ આજે કરી દેવામાં આવી છે. અને એક પ્રશ્ન પત્રકારો હમણાં જ પત્રકાર સાહેબે અમને પૂછ્યો હતો કે ખાડી માટે આપણે શું વ્યવસ્થા કરી રહ્યા છે. તો ખાડી દરેક ઝોનની અંદર દરેક ઝોનલને, દરેક અધિકારીઓને પોકલેન્ડ મશીન ખાડીમાં ઉતારીને સફાઈનું કામ શરૂ કરી દેવાનું કહી દેવામાં આવ્યું છે અને મોટાભાગની ખાડીઓમાં પોકલેન્ડ મશીનથી સફાઈગીરી ચાલુ થઈ ગઈ છે. એટલે થોડું મોડું હતું, કારણ કોવિડ હતું. કોવિડમાં મોટાભાગના અધિકારીઓ ઇન્વોલ્વ હતા અને એના કારણે થોડો સમય ડિલે થયો છે, પણ આપણે આપણી સ્પીડ પકડી લીધી છે અને ખાડીમાં કોઈ તકલીફ આવશે નહીં એવું આ સંજોગોએ આપણે કહી શકીએ. ટૂંક સમયની અંદર જરૂર જણાશે તો બીજા સાધનો પણ એડ કરીને ખાડી સફાઈ ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવશે. આભાર. સુરત મહાનગરપાલિકાના સાપ્તાહિક સાધારણ સભામાં રજૂ કરાયેલા કામોને સમિતિએ મંજૂરીની મહોર મારી હતી, જેને લઈને ચોમાસા પહેલાં અનેક વિકાસના કામો વેગ પકડશે. અઝહર કુરેશી, G24 ન્યૂઝ.